કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. એપીએમસી મુન્દ્રાના ચેરમેન તરીકે મહેન્દ્રસિંહ જાડેજાની 8મી ટર્મ માટે બિનહરીફ વરણી. મુન્દ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીની પ્રથમ ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજરોજ યોજાઈ હતી, જેમાં જામ સાહેબ મહેન્દ્રસિંહ પી જાડેજાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. મહેન્દ્રસિંહ જાડેજા છેલ્લા 30 વર્ષથી બિનહરીફ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે અને ગત 7 ટર્મથી ચેરમેન પદે રહી સમિતિનું સફળ નેતૃત્વ સંભાળી રહ્યા છે. ભાજપના મોવડી મંડળે તેમના અનુભવ અને કાર્યશૈલી પર વિશ્વાસ વ્યક્ત કરતા તેમને સતત 8મી ટર્મ માટે ચેરમેન તરીકે જવાબદારી સોંપી છે. વાઇસ ચેરમેન તરીકે મોટા કપાયા ગામના પૂર્વ સરપંચ ધનજીભાઈ ખેતસીભાઈ ધેડાની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવી વરણી બાદ માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તથા ભાજપ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા, મુન્દ્રા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મહામંત્રી જિજ્ઞેશભાઈ આહિર, જિલ્લા પંચાયત સભ્ય રણજીતસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ સ્વરૂપસિંહ જાડેજા તેમજ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા સહિતના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી અને એપીએમસી મુન્દ્રા વધુ પ્રગતિના નવા શિખરો સર કરે તેવી કામના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે એપીએમસીના ડાયરેક્ટરો અર્જન ગઢવી, ચંદ્રકાંત ગોરડિયા, માદેવા ગોયલ, કેણજી ચૌહાણ, રોહિતસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, મનમોહનસિંહ જાડેજા, થાવરભાઈ રબારી, નારાયણભાઈ સોંધરા, રમેશચંદ્ર ચોથાણી, નિખિલ ગોર, બળવંતસિંહ જાડેજા અને રાજેન્દ્ર પાટણિયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા. ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજિસ્ટ્રાર મેઘા અગ્રવાલ, સહકારી અધિકારી પ્રિયંકાબા જાડેજા અને સિનિયર ક્લાર્ક સિદ્ધરાજસિંહ વાઘેલાએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા એપીએમસીના સેક્રેટરી ગુલાબસિંહ જાડેજા, રાજુભા જાડેજા તથા સ્ટાફ દ્વારા સંભાળવામાં આવી હતી.